એકને બોલવાનું ગમે એમ. હા બોલ. તમે બોલો. તું બોલા. બોલ શરૂ કર. હેલો દોસ્તો, કેમ છો બધા? જય માતાજી, જય મેલડીમાં, જય દશામાં. તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં હશો? તો અમારો છેલ્લે સુધી બ્લોગ જોવા માટે તૈયાર રહેજો. જય માતાજી, જય મેલડીમાં. બધા આજ ખુશી એટલી છે કે આજ કારણ કે અમારા આજ લગભગ 4.5 વર્ષથી જે મહેનત કરતા હતા એની મહેનત આજ સફળ થઈ છે. અને સફળ આજ કોને લીધે થઈ છે એ તમને પણ બ્લોગમાં બધું બતાવીશ કે સફળ શેને લીધે થઈ છે. અને આજનું અમારું પેમેન્ટ આવ્યું છે ફેસબુકની તરીકે છે. ફેસબુકમાંથી પેમેન્ટ આવ્યું છે તમને બતાવીશ કેટલું આવ્યું છે અને કેટલું નહીં. પેલા તો આપણે સન્નાને પૂછ્યું કે કેટલી ખુશ છે કેટલી નહીં. પૂછ્યું અને પેમેન્ટ આવ્યું પ્રમાણે. આજે તો હું બહુ એટલે બહુ જ ખુશ છું. રોજ સવારે વહેલી ન જાગું પણ આજ જાગી ગઈ છું કેમ કે ખુશી એટલી હતી. અમારે જે કાંઈ થયું છે ને જો અમારી માં મેલડીમાં દશામાના પ્રતાપે જે થયું છે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ અમારું સપનું આજકાલનું તો નહીં પણ લગભગ 3-4 વર્ષ પહેલાનું આ સપનું હતું કે ક્યારે અમારે આ દિવસ આવશે, ક્યારે હું એટલી ખુશ થાય છે એમ. પણ જો આજે જો માતાજીની દયાથી આજે અમારે દિવસ આવી જશે. તો તમને કેવું લાગે છે? છેલ્લે સુધી બ્લોગ જોયા કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દોસ્તો. અને વિડીયોમાં તમને જણાવું કે આમાં મહેનત મેં બહુ કરી છે કારણ કે મગજ મેં કોઈ નાખ્યું આમાં મહેનત બહુ કરી છે. બધા મને ના પાડી હતી કે આ તમે કરો છો બધું ખોટું કરો છો, આમને દુનિયા આધાર કાર્ડ છે અને આ કાર્ડ છે અને બધું આ જોવો છો નથી સારું લાગતું ને આમ ને તેમ. પણ એવડા લોકોને પણ મારે કેવું છે જો અત્યારે મેં મહેનત કરી છે એ બધી મારે કાંઈ દુનિયા લીધે નથી થઈ. મારી આ માં બેઠી છે ને એને લીધે મારે થઈ છે. અને મેં એની માનતા રાખી હતી કે કોક થઈ જાય તો મારી માનતા પણ કોક થઈ ગઈ. મને પરસે પણ એવા આપ્યા છે માતાજીએ. ઉપરી 2 પરસે અત્યારે આપ્યા છે ને એ અમારા આ જો અત્યારે સફળ થયું છે. આ પેમેન્ટ આવ્યું છે જે ફેસબુકમાંથી મહેનત કરી છે કારણ કે ગમે એટલે વિડીયો અમે બનાવતા તો એવડે અમારો વિડીયો ડાઉટ જ થઈ જતા, વિડીયો વાયરલ નહોતો થતો. અને 1000, 1500, 2000 એટલા વ્યૂ આવતા હતા. વિડીયો વાયરલ નહોતો થતો મારો. ડોલર ગમે તે બન્યા હોય 30 બન્યા હોય તો 25 બન્યા તો ત્યાંથી પાછું ડાઉટ મારી દે, પાછું પાડી દે. અને હવે પછી માતાજી માનતા અમે મેળીમાં માનતા કરી હતી સુરત નેરવા મેળીમાં 5 રવિવાર 2 જણાએ પૂરા કર્યા. 5 રવિવાર રહ્યા હતા અને પૂરા કર્યા. અને રવિવાર મેળીમાં અમે નેરવા મેળીમાં જઈ અને મેળીમાં વિશ્વ રાખ્યો અમે લ્યો. એટલે કહે છે ને કે આ સંજયભાઈ રાવળદેવ ને આપણે પ્રવીણભાઈ રાવળદેવ અને ભૌતિકભાઈ નિલેશભાઈ એ બધાને ખૂબ ખૂબ આભાર. કારણ કે એની વાર્તાઓ હું જોતો હતો અને એના વિડીયો યુટ્યુબમાં ફેસબુકમાં એમાં હું જોતો હતો કે સંજયભાઈ ને રાવળદેવ અને પ્રવીણભાઈ રાવળદેવ, નિલેશભાઈ, ભૌતિકભાઈ બધાને મારા છે ને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારો ખૂબ ખૂબ આભાર. તમારી વાર્તા બધી મેં સાંભળી અને આંગળા મને આંખમાં આંગળા આવી જતા હતા કે તમારી વાર્તા મેં સાંભળી કે મારો વિશ્વ કેવો કહેવાય. વિશ્વ મેં એનો રાખ્યો અને વિશ્વ રાખીને મેં એનું કામ કર્યું. માએ મારું કામ કરી દીધું અને પૂરું મારું કામ છે. હજી મારી માં એ કામ કરતી જાય છે અને આગળ હજી અમે વધતા જઈએ છીએ અને હજી સફળ એ કરાવે છે હજી. એટલું મને વિશ્વાસ હજી ગળા સુધી વિશ્વાસ છે હજી. રૈયાના ઓટો છે ને એનું નામ છે. મારી મેલડી, મારી કુળની દેવી સાઉન્ડ મોમેને બૂટની દયા છે અને દશામળી મારી બેઠી છે એની બધાની દયા છે. અને એની દયાથી અત્યારે હું અત્યારે જે કાંઈ છું અત્યારે એને લીધે છું. બાકી અત્યારે કાંઈ દુનિયામાં કોઈને ઉપર વિશ્વાસ કરે જેવું નથી. બાકી વિશ્વાસ તમારે કરવો હોય ને તો આ મૂકી ને આ જ્વાળા મૂકી બેઠી છે એની ઉપર વિશ્વાસ કરજો. અને એની ઉપર વિશ્વાસ રાખીને એકવાર હાલ્યા જાજો તમે. અને ગમે તમને કામ પડે ને તો એક આકલ પાડજો, થોડી આવશે. અને વધુ તમને કહે છે સન્ના કહે છે સાંભળજો. અમને ઘણા લોકો એમ કહેતા અમે બ્લોગ બનાવતા, કોમેડી વિડીયો બનાવતા તો અમને સગા સંબંધી અમારા બધા એમ કહેતા, અમારા હગાવાલા ભાઈબંધ દોસ્તા અમને કોઈક રસ્તામાં કે ગમે એને ક્યાંક ગયા હોય એ બધા અમને રસ્તામાં અમને મળે તો અમે એમ કહેતા કે તમે તો બધાના મોબાઈલમાં આવો છો, તમે બધાને દેખાવશો, આવું બધું ન કરો, આ બધું બંધ કરી દો. એમ કે દુનિયા તમારા દાંત કાઢશે, તમે આ બધું શું કામ કરો છો? અમને ઘણા એમ કહેતા. પણ અમે કોઈની સામું જોયું નહીં, કોઈનું સાંભળ્યું જ નહીં. આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું. એક વિશ્વાસ હતો મારી મા ઉપર. બસ એને માં કહી દીધું કે બસ તું સારું ભાવતી હોય તો તું બસ અમને આગળ કરજે. 2 ડગલા તું મોર અને અમે પાછળ. જો તું આમાં સારું ભાગ અને અમે જે આ કઈ કામ કર્યું છે ને
એને પેલા 2 ડગલા મોર રાખીને આ કામ કર્યું છે, એના કરતા તો જો અમે અહીંયા સુધી પહોંચી ગયા છે. તો ઘણાને તમે જે કોમેડી બ્લોગ બનાવો છો, વિડીયો બનાવો છો, તમને બી ઘણા કોક એવું કહેતા હશે કે નહીં તમે આ વસ્તુ ન કરો, પણ નહીં, તમને મનથી ઈચ્છા હોય, તમારો આમ એટલો તમને આમ દિલમાં એટલી આમ જાગૃતિ હોય કે નહીં મારે આ કામ કરવું જ છે, તો તમે પાછા ન પડતા અને જરૂરથી એક વખત તમારી કુળદેવી માનું નામ લઈને આગળ નીકળી જજો, તમને ક્યાંય ઝૂકવા નહીં દે દોસ્તો. તો તમને એટલો આમ વિશ્વાસ હશે કે મારે આ કામ કરવું છે, તો તમે દુનિયાની સામે અત્યારે ન જોતા. દુનિયાની સામે છે ને હાથ લાંબો ન કરતા, હાથ લાંબો કરો ને તમારો બેલેન્સ હશે ને તો આ આવશે વારે તમારે. અને ગમીને હાકલ પાડશો તો અડધી રાતે ગમીને આવીને ઊભી રહે. અને વિશ્વાસ રાખો ને તો આનો રાખજો, બાકી દુનિયાનો કોઈને ન રાખતા. આના વિશ્વાસ જો અત્યારે હાલી ગયો હું, મારા ઘરના બધા મને ના પાડતા હતા. આનો વિશ્વાસ એક પકડી લીધો ને મેં, બસ એને લીધો અત્યારે જે કાંઈ શું ને અત્યારે મેં લીધું છું. બાકી મારી તો મહેનત છે, સફળ કરવા વાળી મારી માં બેઠી છે, એને મને સફળ કરેવું છે. આપણે 2 હાથ વાળા શું કરવાના, એ તો 1000 હાથ વાળી બેઠી છે. કરવું હોય તો એને અડધી રાતમાં પલ ભારમાં દી ઉગે ને તા કરી દે, અને ભાગમાં ન હોય તો એ આપણા નસીબમાં ન હોય, પણ જો એને કરવું હોય તો એને કોની બીક, કોની વાર, એ તો ઘડીકમાં કરી દે. પણ તમને એટલો દિલથી મનથી એટલો વિશ્વાસ હોવો જોઈએ. આપણા સંજયભાઈ ને આ મિલિતભાઈ ની કે છે રાવળદેવ તો કોણ હતું તારી હારે, એકલા રોયો તો રૂમમાં બેઠો એ કોઈ પૂછ્યું તું કોણ હતું તારી હારે, ત્યારે મારી હારે કોઈ નહોતું, એકલા રૂમમાં રોયો ને તે આ હતી મારી હારે. ત્યારે રોવા બેઠો ને તે આનો એકનો સતવારો હતો, ભાઈ કોઈને મારી પાસે સતવારો નહોતો, એકલા મૂકી દીધો હતો ઘરને, આમ ઘરેથી પણ કાઢ્યો હતો મને, મોકલી દીધો હતો. પણ અત્યારે એને મને જે કર્યો છે એના ભરોસે અત્યારે શું બાકી જીવવું છે મારે, તો એના નામથી મારે જીવવું છે. બાકી મારે તો એને જીવાડે તો એના ભરોસે છે. ભાઈ કે છે આ નિલેશભાઈ ની, આપણે રાવળદેવની એ કે છે પરમીભાઈ ની કે મારે તો એને જીવાડે તો બાકી મેળડી એના નામ ઉપર ઉઈ જવું છે. અને એનો ભરોસો રાખ્યો છે. બધાને હું કહું છું દુનિયામાં તમને ક્યાંય ઝૂકવા નહીં દે, બાકી તો દુનિયા તો ક્યાંય ફગાઈ દે, એટલે તમે ધ્યાન રાખજો. હવે હું વાત કરું છું કે અમારું પેમેન્ટ કેટલું આવ્યું છે, અને બધાને હું કહું છું આવડો કે અમારે માથે વિશ્વાસ રાખ્યો છે, પેમેન્ટ અમારે આવ્યું છે. તમને બતાવું પેમેન્ટ અમારે કેટલું આવ્યું છે. આટલું આવ્યું છે અમારે ફેસબુક નું પેલું પેમેન્ટ. આ પેલું પેમેન્ટ અમારે ફેસબુક નું આવ્યું છે, જોઈ જુઓ. ઓછામાં આપણે કેવું લાગે છે તમને? અમને તો બહુ ખૂબ સરસ લાગે છે, બહુ અમે તો ખુશી થઈ. તમને કેવું લાગે છે? તમે ઘણા એમ કહેતા હશો કે નહીં તમે આમ કયો કે તમે આમ અંદાજે આમ આંકડો આપીને કયો કે કેટલું તમારે પેમેન્ટ આવ્યું છે. નહીં, પણ અમે બી કોકના બ્લોગ જોઈ છીએ તો અમે કોઈ ગમે એને પેમેન્ટ આવે તો એ કોઈ કહેતા નથી કે અમારે એટલી રકમ આપી. આમ તમને અંદાજ આપે છે કે આ વસ્તુ લેવાઈ જાય એટલું પેમેન્ટ આવે છે એમ. એટલે તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેટલું લાગે છે, અને હું તો મારા અંદાજથી કહું છું કે મને એટલું લાગે છે. તમને કેટલું લાગે છે? મને તો અંદાજથી લાગે છે. આમ તો તું કહી દે ને, તમે કહીજો. મારે શું કેવું આમાંથી અંદાજ તમને કેટલું લાગે છે કોમેન્ટમાં બધા જણાવો કેટલું લાગે છે. અને આપણે જાજુ તો નહીં કહીએ કે, પણ હું જો તમને એટલું કહું ને તો આપણી પાસે હાવ મોબાઈલ ન હોય, આમ મોબાઈલ વગરના હોય તો આપણે આમ રડવા પૂરતો એક સારો ટચિંગ મોબાઈલ આવી જાય એટલું પેમેન્ટ આવ્યું છે. અને તમને બધાને કેમ લાગ્યું, કેવું લાગ્યું, તો બસ આગળ મને ભૂલાઈ ગયું. અને યુટ્યુબમાં હજી અમારે જો આવડે સફળ નથી થયું હજી, કારણ કે અમારે જો યુટ્યુબમાં પણ સફળ થાય તો અમારું ગમે તે પેમેન્ટ આવશે. એ મારે કુળદેવી મારો મઠ છે મારા ગામમાં, ત્યાં હું માટે જેટલું પેમેન્ટ મારું આવશે બધું ત્યાં મૂકવાનું છું. અને સફળ આમાં થાય ને તમે બધા અમારા બ્લોગ વિડીયો જોવો, લાઈક સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો, તો જેથી કરીને અમે આગળ જઈએ. કેમ ફેસબુકમાં કોમેડી વિડીયો અમારે આવે છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ મિથુન મકવાણા, અને આમાં આપણે બધામાં મિથુન મકવાણા જ છે નામ મારું. બધામાં છે ને કોમેડી વિડીયો તમે બધા જોવો છો, અને એમાં પણ સપોર્ટ કરતા જાઓ, લાઈક ફોલો કરી દેજો. અને નીચે હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ ઇન્સ્ટાગ્રામની ને ફેસબુકની, એ લિંક આપી અને પછી એમાં ફોલો લાઈક કરી દીજો, જેથી કરીને અમે તમને નવા વિડીયો બતાવતા રહીએ. અને આ બ્લોગમાં કઈ કહેવાનું છે? આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો તમે તમારા ભાઈબંધ દોસ્તોને અમારો વિડીયો જરૂરથી શેર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો તમને અમારો આજનો બ્લોગ? જો
ગમી જ ગયો હોય અને ખૂબ સરસ જ લાગ્યો હોય તો આવ્યા છે તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ઉપર બે લાઇકન આપ્યું હોય દબાવવાનું ભૂલતા નહીં અને બસ સપોર્ટ કરતા રહેજો. જો બસ તમારા બધાના સપોર્ટે અને મારી માં બેઠી ને મઢમાં એના બધાના સપોર્ટ પ્રતાપે એના બધાના સપોર્ટે અમે અહીંયા સુધી પહોંચ્યા છે. તો બસ આવ્યો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો દોસ્તો. તો ચાલો આપણે મળશું આગલા નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા. અને મેલડીનો વિશ્વાસ રાખજો, કારણ કે મેલડી વાળા હોય ને એ મોળા ન હોય, ને મોળા હોય એ મેલડી વાળા ન હોય. અને સામુ મોમાની બૂટની દયા છે કે હવે એના ભરોસે નીકળી જવાનું છે. અને એના ભરોસે અત્યારે સુરતમાં છું ને તો એકલો છું, 2 જણા રેવી છીએ એના ભરોસે સીવી અત્યારે અહીંયા જે કાંઈ સીવે એને. એને છે ને મેં કીધું આવડાને બહુ મેં વાર્તાઓ બધાની એને સાંભળી છે, પ્રવીણભાઈની, ભોજુભાઈની, નીલેશભાઈની બધાની મેં વાર્તાઓ સાંભળી છે. એ વાર્તાઓ સાંભળો ને તે મને આંખમાં આમ રહી જાય એવી વાર્તાઓ કરે છે એ. તો ખૂબ ખૂબ આભારી સંજયભાઈ ને બધા, પ્રવીણભાઈ નો, રાવળદેવ ને બધાનો જય માતાજી. રાવળદેવ તમને હવે તો પેલા પગે લાગ્યું અમે હાથ જોડીને. તો ચાલો તો આજના બ્લોગમાં આવેલું છે અને આ વિડીયો અમારો સંજયભાઈ રાવળદેવ, પ્રવીણભાઈ રાવળદેવ પાસે મોકલી દીજો બધા પાસે. અને એ પણ જોવે એના વિષયમાં જે કાંઈ આવડું અત્યારે કીધું છે સારું બધું અમે બોલ્યા છીએ અત્યારે, કારણ કે એના જેવા બોલ સારા બોલ્યા એવા બોલ અમે તમને કહેવી છીએ. તો જય માતાજી. અને બીજા બ્લોકમાં બનાવી રહીજો, કારણ કે બીજો બ્લોક બનાવવાનો છે. હવે બીજી માન તમારે બાકી છે તો બધી આજ પૂરી કરવા જવાની છે અને બધા તમને હું બતાવીશ. તો જય માતાજી, જય મેળીમાં, જય સાઉન્ડમાં, જય મોમાં. તમને સાચું કહું ને તો અમારે જો દશામાની દયા અને મોમાઈમાની મહેરબાની, શું 3 વર્ષનું શું કહેવાનું ભૂલાઈ ગયું. દશામાની દયા, મોમાઈ, મેલડી માની, હા માયા, મેલડી માની માયા, દશામાની દયા. હા હું પેલા જ બોલું. તો જો હું તમને સાચું કહું ને તો અમે આ જેટલા ખુશ થઈએ ને એ બસ જો માં દશામાની દયા, મોમાઈ માની મહેરબાની અને અમારી માં મેલડી માની માયા છે અમારા ઉપર, બસ એના લીધે અમે એટલા ખુશ થઈને ફરી છીએ. તો આ જો પેમેન્ટ છે આપણે માતાજીને પેલા મેં મૂક્યું છે, કારણ કે લઈને આવું છે અને પેલું પેમેન્ટ અહીંયા મૂકી દઉં છું એનું માતાજીને ઓલામાં મારી પગે લાગીને. હે માં ચાલો તો બ્લોગ અહીંથી પૂરો કરું છું, બીજા બ્લોગમાં બન્યા રહીજો. ના મોબાઈલમાં મસ્ત લખ્યું.